નમસ્કાર. તલાટી માટેની હોલ ટિકિટ આવી ગઈ છે. હવે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે એ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું. સૌથી પહેલાં તો લિંક આપી જ છે જેની પર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે આ રીતે એક હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા રેવન્યુ તલાટી ક્લાસ 3 પર સિલેક્શન કરી દેવાનું છે. આપનો જે પણ કન્ફર્મેશન નંબર હોય અહીંયા એન્ટર કરવાનું છે. હવે જે ઇસ્યુ આવી રહ્યા છે અત્યારે બર્થ ડેટની અંદર, તો એમાં શું થશે, તમે આ રીતે કરશો તો આ રીતે બર્થ ડેટ ટાઈપ કરવાનું આવશે, જેમાં ઘણા પ્રોબ્લેમ આવશે. જેમ કે માની લો હવે મારે અહીંયા મારી બર્થડે એન્ટર કરવી હોય તો થશે જ નહીં. તો આ રીતે સિલેક્શન કરવાનું છે તો જ તમે બર્થડે સિલેક્ટ કરી શકશો આ રીતે. બાકી જો તમે એને રિમૂવ કરવા માગશો તો પણ નહીં થશે. તો ખોટી બર્થ ડેટ લખાઈ જાય તો એને રિમૂવ કઈ રીતે કરવાનું છે, તો આ રીતે એની પર ક્લિક કરવાનું છે, કર્સર આપીને એને સિલેક્ટ ઓલ કરી દેવાનું છે અને પછી કેન્સલ કરી દેવાનું છે. જેવું કેન્સલ કરશો એટલે કેન્સલ થઈ જશે, એટલે આ પ્રોબ્લેમ આવશે. ત્યારબાદ કેપ્ચા ફિલ કરી દેવાનું છે અને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરી દેવાનું છે. હવે ત્યારબાદ બી પ્રોબ્લેમ આવવાના છે, કેમ કે એ જે હોલ ટિકિટ આવે છે PDF ફોર્મેટમાં નથી આવતો, વેબ પેજની અંદર આવે છે. હવે એને કઈ રીતે કન્વર્ટ કરવાનું છે એ પણ જોઈ લઈશું. આ રીતે વેબ પેજની અંદર ઓપન થઈ જશે. તો આને PDFમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું છે, તો ક્રોમની અંદર જ ફોનની અંદર ઓપન કરવાનું છે. તમારી સામે જ જોઈ શકો છો આ રીતે અહીં ઓપ્શન આપવામાં આવ્યા છે. તો તમે જેવું શેર કરશો એટલે એ પણ PDF ફોર્મેટમાં નહીં પરંતુ વેબ ફોર્મની અંદર જ આવશે. તો એને કઈ રીતે કન્વર્ટ કરવાનું છે, તો પ્રિન્ટનો ઓપ્શન હોય છે, ઘણાના ફોનમાં નહીં હશે. તો એમણે શું કરવાનું છે, અહીંયા નીચે પ્રિન્ટનો ઓપ્શન હશે, તમે એના પર ક્લિક કરશો એટલે PDF જનરેટ થઈ જશે અને એ PDFની પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે. આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપ સૌ માટે કોઈક ને કોઈક તો એવું તલાટી બનશે એવી હું આશા રાખું છું. ફરીથી હાર્દિક શુભેચ્છા સાથે આપ સૌને તલાટી એક્ઝામ આપવા જાઓ અને ખૂબ સારી રીતે એક્ઝામ ક્રેક કરી દો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરીશ. થેન્ક યુ સો મચ.